છે તેમાં કોઈને ન્યાયની અપેક્ષા છે નહીં, કોઈને ન્યાય મળ્યો પણ નથી. અને હવે અમે અપેક્ષા કરીએ છીએ કે આ આંધળી અને બેડી સરકાર આ પીડિત પરિવારોને ન્યાય આપે, અને એના માટે આજે આ કોંગ્રેસે ન્યાય રેલીનું આયોજન કરેલું છે. અમે બધા ખભે ખભા મિલાવી કોંગ્રેસના નેતાઓ પીડિત પરિવાર સાથે છીએ. તો છે આશા કે આ ન્યાય યાત્રા પછી ન્યાયની કોઈ આપવી જ પડશે. જો નહીં મળે ન્યાય તો અમે ત્યાં સુધી લડે રાખવાના છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડવાનું ચાલુ રાખશું, તળિયા સુધી જાશું, પણ ન્યાય પામીને જ રહેશું. સરકારને કોઈ માણસના જીવની કિંમત જ નથી. કેટલા માણસો, નિર્દોષ માણસો, બાળકો, નાના બાળકો મરી જાય છે, તેના જીવની કોઈ કિંમત નથી. તે કોઈ ભાવ પૂછવા આવતા નથી. હમણાં એના ઘરમાં કોઈ છોકરાઓ ગુજરી ગયા હોય, કાંઈ બી થયું હોય તો એને ખબર પડે કે આ વેદના ભૂંડી છે. અત્યારે અમે લોકો સહન કરીએ છીએ ને, અમારું મન જાય છે, અમારા છોકરાઓ અમે ગુમાવ્યા છે. અમને ન્યાય જોઈ, બસ ન્યાય